વાત કરીએ આપણે ભાગ એક છે. ભાગ એક જાહેર વહીવટ. જાહેર વહીવટ એની પ્રસ્તાવના છે. પ્રસ્તાવના 1.1 અર્થ અને કાર્યક્ષેત્રો. પહેલો ક્વેશ્ચન છે, સાર્વજનિક લક્ષ્યાંકો પૂર્ણ કરવા માટે સહકાર સાધતા જૂથોની પ્રવૃત્તિઓ એટલે જાહેર વહીવટ. જાહેર વહીવટ એવી વ્યાખ્યા કોણે આપી હતી? હર્બર્ટ એ સાયમને. બીજું છે વહીવટ છે. વહીવટને કામ કરાવવા સાથે સંબંધ છે. વહીવટ છે. વહીવટને કામ કરાવવા સાથે સંબંધ છે. નિર્ધારિત હેતુઓ પરિપૂર્ણ કરવા સાથે તેને સંબંધ છે. આ વિધાન કોનું છે? લ્યુથર ગુલિકનું છે. જાહેર વહીવટ છે. જાહેર વહીવટ એ કાયદાનો વિગતવાર અને પદ્ધતિસરનો અમલ છે. એટલે કે કાયદાનો કોઈ પણ નિશ્ચિત વિનિયોગ એ વહીવટ છે. વહીવટનું કૃત્ય છે. આ વ્યાખ્યા કોણે આપી છે? વુડ્રો વિલ્સને આપી છે. વહીવટ એ સરકારનો સૌથી સ્પષ્ટ ભાગ છે. જાહેર વહીવટ એટલે સરકારનું કાર્ય. એ સરકાર છે. સરકારની અમલકારી કાર્ય કરતી અને સૌથી વધુ દ્રશ્યમાન બાબત છે. આ વ્યાખ્યા કોણે આપી છે? વુડ્રો વિલ્સને આપી છે. વ્યાપક અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાનો સમાવેશ થાય છે? ધારાગૃહ છે. ધારાગૃહ, કારોબારી અને ન્યાયતંત્ર ત્રણની સમાવેશ થાય છે. ધારાગૃહ, કારોબારી અને ન્યાયતંત્ર. સંકુચિત અર્થમાં જાહેર વહીવટમાં સરકારની કઈ શાખાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? માત્ર કારોબારી. સરકારની વહીવટી શાખાની પ્રવૃત્તિઓ એટલે જ જાહેર વહીવટ એવું કોણે કહ્યું છે? ડબલ્યુ.એફ. વિલોબીએ કહ્યું છે. જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે. જાહેર વહીવટ છે એ સરકારનું ચોથું અંગ છે એવું કોણે પ્રસ્થાપિત કર્યું હતું? ડબલ્યુ.એફ. વિલોબીએ કહ્યું હતું કે જાહેર વહીવટ એ સરકારનું ચોથું અંગ છે. વિષય વસ્તુને આધારે વહીવટ એક ક્ષેત્ર છે. એક ક્ષેત્ર અને બીજા ક્ષેત્ર વચ્ચે બદલાય છે. આ વિધાન શું વ્યક્ત કરે છે? વહીવટ છે. વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ. કોઈક હેતુ સિદ્ધ કરવા માટે જે ભૌતિક, કારકુની, સંચાલકીય અને ટેકનિકલ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તે વહીવટ છે. આ શું કહેવાય છે? વહીવટ છે. વહીવટનો સંકલિત દ્રષ્ટિકોણ છે. પછી વહીવટ છે. વહીવટના સંકલિત દ્રષ્ટિકોણ છે. વહીવટના સંકલિત દ્રષ્ટિકોણનો ખ્યાલ કોણે આપ્યો છે? બીજું અને ચોથું એટલે કે એલ.ડી. વ્હાઇટ અને એમ.ઈ. ડિમોકે. એટલે કે વહીવટના સંકલિત દ્રષ્ટિકોણનો ખ્યાલ કોણે આપ્યો છે? એલ.ડી. વ્હાઇટ અને એમ.ડી. ડિમોકે. પછી વહીવટ એક એવા પ્રકારનો સહકારી પ્રયાસ છે કે જેમાં ઊંચા સ્તરની તાર્કિકતા હોય છે. આ વિધાન કોનું છે? ડી વાલ્ડોનું છે. નીચેના વિધાનો વચ્ચે કયું વિધાન સાચું છે? આપેલા તમામ સાચા છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું. જાહેર વહીવટ એ સરકારની બાબતોનું સંચાલન છે. જાહેર વહીવટ એ સરકારનું બિન રાજકીય અમલદારશાહી તંત્ર છે. જાહેર વહીવટ એ રાજકીય સંદર્ભ સાથે કામ કરે છે. જાહેર વહીવટ સરકારનો કાર્યલક્ષી ભાગ છે. જાહેર વહીવટ એ આધુનિક સરકારની સમસ્યાનું હાર્દ છે. આ વિધાન કોનું છે? એલ.ડી. વ્હાઇટે. જાહેર વહીવટ છે. આમાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ 5 વિધાન સાચા છે. જાહેર વહીવટ એ સરકારનો આધાર છે. જાહેર વહીવટ એ રાષ્ટ્રીય અખંડતાનું સાધન છે. જાહેર વહીવટ એ સમાજમાં સ્થિરતાજનક પરિબળ છે. જાહેર વહીવટ એ સેવાઓ પૂરી પાડવાનું સાધન છે. અને જાહેર વહીવટ છે જે માનવ સંસાધન વિકાસનું સાધન છે. પછી જીરાલ્ડ કેઇડનના મત અનુસાર જાહેર વહીવટ કઈ અગત્યની ભૂમિકા ભજવવાનું આવ્યું છે? એટલે કે જીરાલ્ડ કેઇડનના મત અનુસાર જાહેર વહીવટે કઈ અગત્યની ભૂમિકા ભજવવાનું આવ્યું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. એટલે આપેલા તમામ. રાજનીતિનું જતન,
રાજનીતિનું જતન, સામાજિક આર્થિક પરિવર્તનનું સંસ્થાકરણ, પછી સમાજના નબળા વર્ગનું રક્ષણ, મોટા પાયા પર વ્યાપારી સેવાઓનું સંચાલન. ઇચ્છિત ધ્યેયો સિદ્ધ કરવા માટે માનવી અને ભૌતિક સંસાધનોનું સંગઠન અને નિદર્શન. એટલે જાહેર વહીવટ છે. જાહેર વહીવટ એવું કોણે કહ્યું છે? જે.એફ. ફિફનરે. જાહેર વહીવટ છે. જાહેર વહીવટના કયા દ્રષ્ટિકોણ હેઠળ ઉચ્ચ કક્ષાએ બિરાજમાન વ્યક્તિઓની પ્રવૃત્તિઓનો સમાવેશ તેમાં થાય છે? સંચાલકીય. નીચેના વિધાનો વાંચો. આમાંથી કયું વિધાન સાચું છે? પહેલું, બીજું, ત્રીજું, 3 વિધાન સાચા છે. એટલે કે જાહેર વહીવટ છે. જાહેર વહીવટ કાનૂની જોગવાઈઓ અનુસાર થાય છે. જાહેર વહીવટ પર રાજકારણનો પ્રભાવ પડે છે. જાહેર વહીવટને નફા સાથે સંબંધ નથી. કઈ બાબતમાં જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે સામ્ય પ્રવર્તે છે? એટલે કે કઈ બાબત છે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે સામ્ય પ્રવર્તે છે? ઉપરોક્ત તમામ. એટલે કે સંચાલન છે. સંચાલનની પદ્ધતિઓ, પછી એના ધોરણો, અને કર્મચારી છે. કર્મચારીનું કલ્યાણ. જાહેર વહીવટ છે. જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ શું હતો? જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ એટલે કે સેન્ટ્રલિસ્ટ અભિગમ શું હતો? કે રાજા માટે શાસનનું જરૂરી જ્ઞાન એટલે જાહેર વહીવટ. રાજા માટે શાસનનું જરૂરી જ્ઞાન એટલે જાહેર વહીવટ. પછી પોસ્ટ કોર્બ શબ્દ કોણે આપ્યો છે? ગુલિક અને ઉર્વિક આપ્યું છે. જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર કયું છે? જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર કયું છે? ઉપરોક્ત તમામ. વહીવટ માટેના માળખા. વહીવટ છે. વહીવટની પ્રક્રિયા અને વહીવટ દરમિયાન વર્તન. વહીવટ છે. વહીવટની પ્રક્રિયામાં કઈ બાબતો અગત્યની છે? ઉપરોક્ત તમામ. પ્રત્યાયન, અંકુશ અને નિર્ણય પ્રક્રિયા. સરકાર છે. સરકારની વહીવટી પાંખને કઈ બાબત સાથે સંબંધ છે? ઉપરોક્ત તમામ. સરકારની વહીવટ પાંખને રાજકારણ છે. પછી નીતિનું નિર્ધારણ અને કાયદાનો અમલ. જાહેર વહીવટમાં સરકારની વહીવટી પાંખ છે મહત્વની છે એવું કોણે કહ્યું છે? એટલે કે જાહેર વહીવટમાં સરકારની જે વહીવટી પાંખ મહત્વની છે એવું કોણે કહ્યું? રોબર્ટ બ્લૂમે કહ્યું છે. જાહેર વહીવટમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉપરોક્ત તમામ. જાહેર વહીવટમાં લોકોના વ્યવહારોનું સુચારુ નિયમન. પછી નીતિ ઘડતર છે. નીતિ ઘડતરની પ્રક્રિયા, નીતિના અમલ માટેની પ્રક્રિયા. જાહેર વહીવટ છે. જાહેર વહીવટનું વિષય વસ્તુ કયું છે? સરકાર શું કરે છે? પછી સરકાર કેવી રીતે તેના કર્મચારીઓની વ્યવસ્થા કરે છે? સરકાર કેવી રીતે નાણાં એકત્રિત કરે છે? ઉપરોક્ત તમામ. જાહેર વહીવટ છે. જાહેર વહીવટનું વિષય વસ્તુ શું છે? વહીવટ કેવી રીતે થાય છે તે, એટલે કે વહીવટ છે કેવી રીતે થાય છે તે, અને વહીવટ સામૂહિક રીતે થાય છે કે વ્યક્તિગત રીતે? એટલે કે વહીવટ છે સામૂહિક રીતે થાય છે કે વ્યક્તિગત રીતે? એ બંને આવે. જાહેર વહીવટ છે. જાહેર વહીવટનું વિષય વસ્તુ કયું છે? આપેલા તમામ. એટલે 1, 2, 3, 4. જાહેર વહીવટ છે. જાહેર વહીવટ લોકો પ્રત્યે ઉત્તરદાયી છે. એટલે કે જાહેર વહીવટ લોકો પ્રત્યે ઉત્તરદાયી છે. લોકો સાથેના રાજ્યના સંબંધોની શી વ્યવસ્થા છે? વહીવટમાં આંતરિક રીતે કેવી રીતે સંબંધો જળવાય છે? સરકાર કયા કામો કરે છે? એવી રીતે વિષય વસ્તુ જાહેર વહીવટના બધા વિષય વસ્તુ છે. જાહેર વહીવટ છે. જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ કઈ સદી સુધી ચાલ્યો હતો? 19મી સદી સુધી. જાહેર વહીવટનો કેન્દ્રવાદી અભિગમ 19મી સદી સુધી ચાલ્યો હતો. રાજકારણ છે. રાજકારણને રાજ્યની નીતિઓ અને રાજ્યની અભિવ્યક્તિઓ સાથે સંબંધ છે. જ્યારે વહીવટ છે. વહીવટને એ નીતિઓના અમલ સાથે સંબંધ છે. આ વિધાન કોનું છે? ફ્રેન્ક વુડનું વિધાન છે. રાજકારણ છે.
રાજકારણ અને વહીવટ વચ્ચે તફાવત છે એમ સૌપ્રથમ કોણે કહ્યું હતું? વુડ્રો વિલ્સને કહ્યું હતું. વુડ્રો વિલ્સને. જાહેર વહીવટમાં મૂલ્યો કે ધોરણોનો સમાવેશ થાય છે જ એમ કોણે કહ્યું છે? રોબર્ટ દાહલ કહ્યું. જાહેર વહીવટના અભ્યાસમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ જરૂરી છે એમ કોણે કહ્યું છે? રોબર્ટ દાહલે. એટલે કે જાહેર વહીવટના અભ્યાસમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ જરૂરી છે એમ કોણે કહ્યું? રોબર્ટ દાહલે. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ એટલે કે જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચે સામ્યતાનો મુદ્દો કયો છે? ઉપરોક્ત બંને એટલે કે જનસંપર્ક અને શ્રેણીગત વ્યવસ્થા. ધ પ્રિન્સ પુસ્તક કોણે લખ્યું છે? મેકિયાવેલીએ લખ્યું છે. ગુલિક અને ઉર્વિક જાહેર વહીવટનો સિદ્ધાંત કોને ગણાવે છે? ઉપરોક્ત ત્રણેય: આયોજન, સંગઠન અને કર્મચારી. કાર્યક્ષમતા અને કરકસર એ જાહેર વહીવટના મુખ્ય સૂત્રો છે. આ વિધાન કોનું છે? લિયોનાર્ડ વ્હાઇટ. ગુલિક અને ઉર્વિક દ્વારા શાને જાહેર વહીવટનો સિદ્ધાંત ગણવામાં આવ્યો છે? દિશાનિર્દેશ અને સંકલન. જાહેર વહીવટની વિશેષતા શું છે? એટલે કે જાહેર વહીવટ એ મનુષ્યના જીવનના તમામ પાસાને સ્પર્શે છે. જાહેર વહીવટની વિદ્યાશાખામાં કઈ પેટા શાખાનો સમાવેશ થાય છે? ઉપરોક્ત તમામ. સંગઠનાત્મક સિદ્ધાંત, સંગઠનાત્મક વર્તન અને જાહેર મહેકમનો વહીવટ. ગુલિક અને ઉર્વિક જાહેર વહીવટ માટે કયો સિદ્ધાંત આપે છે? રજૂઆત અને નાણાં વ્યવસ્થાપન બંને. જાહેર વહીવટની વિદ્યાશાખામાં કઈ પેટા શાખાનો સમાવેશ થાય છે? ઉપરોક્ત તમામ. એટલે કે તુલનાત્મક વહીવટ, વિકાસલક્ષી વહીવટ અને નીતિનું વિશ્લેષણ. જાહેર વહીવટ સરકારના વહીવટ સાથે સંબંધિત છે. આ વિધાન કોનું છે? ઈ એન ગ્લેડન. જાહેર વહીવટનો સંકલિત અભિગમ શું છે? ઉપરોક્ત તમામ. એમાં ABC ત્રણેય આવશે. તેમાં કોઈક હેતુ પૂર્ણ કરવા માટે થતી તમામ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવે છે. તે સંચાલકીય, ટેકનિકલ અને કારકુની અને ભૌતિક પ્રવૃત્તિઓનો સરવાળો છે. તે જે તે સંબંધિત એજન્સીના વિષયવસ્તુ પર આધાર રાખે છે. જાહેર વહીવટમાં શું થવું જોઈએ અને શું થવું ન જોઈએ એવું કયા અભિગમમાં વિચારવામાં આવે છે? દાર્શનિક અભિગમમાં. જાહેર વહીવટમાં જાહેર સત્તાધીશોના કાર્યો, સત્તાઓ અને મર્યાદાઓ ઉપર કયા અભિગમમાં ધ્યાન રાખવામાં આવશે? કાનૂની અભિગમ. જો આપણી સભ્યતા નિષ્ફળ જાય તો તેનું મુખ્ય કારણ છે વહીવટી તંત્ર તૂટી પડવાનું હશે. આવું વિધાન કોનું છે? W.B. ડોનહામ. જાહેર વહીવટી તંત્રની ભૂમિકા શું છે? તેમાં ઉપરોક્ત તમામ. તે રાજ્ય દ્વારા ઘડવામાં આવતા જે નીતિઓ, કાયદાઓ અને કાર્યક્રમોનો અમલ કરાવવા માટેનું સાધન છે. જાહેર વહીવટ તંત્રની ભૂમિકા જેમાં સરકાર છે, સરકારનો પાયો છે. તે સમાજમાં સ્થિરતાનું પરિબળ છે. જાહેર વહીવટનું મહત્વ વધી રહ્યું છે કારણ કે પોલીસ રાજ્યને બદલે કલ્યાણ રાજ્યનો ખ્યાલ વિકસ્યો છે. જાહેર વહીવટમાં ખર્ચ ઉપર કેવું નિયંત્રણ હોય છે? જાહેર નિયંત્રણ હોય છે. એટલે કે જાહેર વહીવટમાં ખર્ચ ઉપર કેવું નિયંત્રણ હોય છે? જાહેર નિયંત્રણ હોય છે. નીચેના વિધાનો વાંચો. આમાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ.
જાહેર વહીવટમાં સેવાઓના ખર્ચ અને તેમના મૂલ્ય વચ્ચેનો સંબંધ ના પણ હોય છે. ખાનગી વહીવટ કાર્યક્ષમતાને આધારે ગણે છે. જાહેર વહીવટમાં કોઈ માલિક નથી. ખાનગી વહીવટમાં માલિક લોકોનો જવાબદાર નથી. ખાનગી વહીવટમાં માલિક લોકોનો જવાબદાર નથી. જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંનેમાં શું જરૂરી છે? ઉપરોક્તમાં જાહેર વહીવટ અને ખાનગી વહીવટ બંનેમાં શું જરૂરી છે? જનસંપર્ક, કર્મચારીનું કલ્યાણ, કર્મચારીઓની ભરતી અને બઢતીના ધોરણો. જાહેર વહીવટનો વિષય કયો છે? ઉપરોક્તમાં લોકોને કેવી રીતે માહિતી આપવામાં આવે છે તે, લોકો પાસેથી માહિતી કેવી રીતે મેળવવામાં આવશે તે, અને સંદેશો પ્રાપ્ત કરનારનો પ્રતિભાવ કેવો છે તે. કાયદા છે. કાયદાનો અમલ કરાવવા માટે સરકાર જે કંઈ કાર્ય કરે છે તે જાહેર વહીવટ કરે છે. આ વિધાન કોનું છે? એચ વોકરનું છે. જાહેર વહીવટના અભ્યાસમાં સૌથી જૂનો અભિગમ કયો છે? દાર્શનિક અભિગમ છે. જાહેર વહીવટના અભ્યાસમાં દાર્શનિક અભિગમ શું છે? એટલે કે શું થવું જોઈએ અને શું ના થવું જોઈએ તેના ધોરણો છે. જાહેર વહીવટમાં શું છે તેનું વિશ્લેષણ થાય તો તેને કયો અભિગમ કહેવાય છે? અનુભવાશ્રિત અભિગમ. જાહેર વહીવટ મોટું સર્જનાત્મક બળ છે. એટલે કે જાહેર વહીવટ મોટું સર્જનાત્મક બળ છે અને તેનો આદર્શ મનુષ્યનું કલ્યાણ છે. આ વિધાન કોનું છે? એચ ફાઇન્ડરનું. જાહેર વહીવટમાં શું હોવું જોઈએ તેનું વિશ્લેષણ થાય તો તેને કયો અભિગમ કહેવાય છે? ધોરણલક્ષી અભિગમ કહેવાય છે. ભારતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે? ઉપરોક્ત તમામ. એટલે કે ગ્રામ પંચાયત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. ગુજરાતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે? ઉપરોક્ત તમામ. એટલે કે જીઆઈડીસી, તકેદારી પંચ અને રાજ્ય માહિતી પંચ. જાહેર વહીવટની પોતાની કોઈ નિશ્ચિત સરહદો હોતી નથી, કારણ કે સરકારની પ્રવૃત્તિઓ ઘટે છે, સરકારની પ્રવૃત્તિઓ વધે છે અને સરકારની પ્રવૃત્તિઓ સંજોગો અનુસાર બદલાય છે. શાનો વહીવટ જાહેર વહીવટ કહેવાય છે? 1, 2, 3, 4 આપેલા તમામ. તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત, રાજ્ય સરકાર અને નગરપાલિકાનો વહીવટ છે જાહેર વહીવટ કહેવાય છે. સરકારનું કાર્ય છે. એટલે કે સરકારનું કાર્ય માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા કલ્યાણ સાધવા લોકોનો માર્ગ મોકળો કરવાનું છે એમ કોણ માને છે? વ્યક્તિવાદીઓ માને છે. ચોક્કસ વિસ્તારમાં કાયદા માટે વ્યવસ્થિત થયેલો માનવ સમૂહ એટલે રાજ્ય. આ વિધાન કોનું છે? વુડ્રો વિલ્સનનું છે. જાહેર વહીવટ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ વિધાન સાચું છે. એટલે કે જાહેર વહીવટ માટે તે સરકારની બાબતોનું સંચાલન છે. તે સરકારની બિનરાજકીય અમલદારશાહી તંત્ર છે. તે રાજકીય સંદર્ભ સાથે કામ કરે છે. તે સરકાર તરફથી થતું કાર્ય છે. વિધાનો વાંચો. કયું વિધાન સાચું છે? આપેલા તમામ વિધાનો સાચા છે. જાહેર વહીવટમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વર્તમાન માળખાનો અભ્યાસ કરવામાં આવે છે. વહીવટનું માળખું સરકાર શું છે તે સમજાવે છે. એટલે કે વહીવટનું માળખું એક સરકાર શું છે તે સમજાવે છે. વહીવટની પ્રક્રિયામાં સંચાલન પ્રવેશે છે. વહીવટી અંકુશની અસરો વહીવટી સંગઠન ઉપર પડે છે.
જાહેર વહીવટ છે. જાહેર વહીવટનું વિષય વસ્તુ શું છે? જાહેર વહીવટનું વિષય વસ્તુ શું છે? આપેલા તમામ. સરકાર છે, સરકાર કયા કામો કરે છે? સરકાર કયા કામો કરે છે? સરકાર કેવી રીતે નાણાં એકત્ર કરશે? વહીવટ છે, વહીવટ લોકો પ્રત્યે કેવી રીતે ઉત્તરદાયી છે અને વહીવટ કેવી રીતે થાય છે? જાહેર વહીવટમાં જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે? જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે? કાયદાકીય જોગવાઈનો આધારે. જાહેર વહીવટમાં અંકુશને મોટે ભાગે શાની સાથે સંબંધ હોય છે? હોદ્દો સાથે સંબંધ હોય છે. નીચેના વિધાનો વાંચો. કયું વિધાન સાચું છે? આપેલા તમામ. જાહેર વહીવટ છે, જાહેર વહીવટ કાનૂની જોગવાઈઓ અનુસાર થાય છે. રાજકીય ગણતરીઓ જાહેર વહીવટમાં અગત્યની હોય છે. જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર છે. જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર સમગ્ર પ્રદેશ અને સમગ્ર વસ્તીનો વિષય છે. ખાનગી વહીવટમાં નફાનો હેતુ મુખ્ય હોય છે. રાજકારણ અને વહીવટ અલગ અલગ છે એવું કોણે કહ્યું છે? વુડ્રો વિલ્સને કહ્યું હતું. હવે વાત કરીએ આપણે જાહેર વહીવટનું મહત્ત્વ. જાહેર વહીવટનું મહત્ત્વ કેવી રીતે છે? જાહેર વહીવટનું મહત્ત્વ કેવી રીતે છે? તે મનુષ્યના જીવનના દરેક પાસાને સ્પર્શે છે. જાહેર વહીવટ નિષ્ફળ જાય તો આધુનિક સમાજ તૂટી પડે. દેશના સમગ્ર સમુદાયનું કલ્યાણ જાહેર વહીવટ ઉપર આધાર રાખે છે. જાહેર વહીવટનું મહત્ત્વ કેવી રીતે છે? જાહેર વહીવટનું મહત્ત્વ કેવી રીતે છે? તે સમગ્ર સમાજમાં સ્થિરતા લાવનાર પરિબળ છે. જાહેર વહીવટથી રાજ્ય યથાવત રહે છે. જાહેર વહીવટથી રાજ્યની સાર્વભૌમ સત્તા યથાવત રહે છે. જાહેર વહીવટનું મહત્ત્વ કેવી રીતે છે? તે ઘણીવાર સામાજિક પરિવર્તનનું પરિવર્તનનું સાધન બને છે. તે સમાજમાં નવા ખ્યાલોને બળ આપે છે. તે સમાજમાં અંધાધૂંધી પ્રવૃત્તિ રોકે છે. જો આપણી સભ્યતા નિષ્ફળ જશે તો તેનું કારણ વહીવટ ખોરવાઈ જવાનું હશે. આ વિધાન કોનું છે? પ્રોફેસર W.B. ડોનહામ. જાહેર વહીવટનું મહત્ત્વ શા માટે છે? લોકો અનેક પ્રકારની વસ્તુઓ અને સેવાઓની અપેક્ષા જાહેર વહીવટ પાસેથી રાખે છે. નીચેના વિધાનો વાંચો. કયું વિધાન સાચું છે? આપેલા તમામ. સરકાર ઘણીવાર વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની સેવાઓ પૂરી પાડે છે. લોકોની સુખાકારી સરકારના કાર્યક્ષમ વહીવટ ઉપર આધાર રાખે છે. જાહેર વહીવટ સુસંસ્કૃત મનુષ્ય જીવનનો રક્ષક છે. રાજ્યના કાર્યો સતત વધી રહ્યા છે, માટે જાહેર વહીવટનો વ્યાપ વધે છે. નીચેના વિધાનો વાંચો અને શું સાચું? આપેલા તમામ સાચા છે. ઔદ્યોગિક ક્રાંતિને લીધે જાહેર વહીવટનું મહત્ત્વ વધ્યું છે. આધુનિક ટેકનોલોજીથી જાહેર વહીવટનું કાર્યક્ષેત્ર વિસ્તાર પામ્યું છે. કલ્યાણ રાજ્યના ખ્યાલને લીધે જાહેર વહીવટની અગત્યતા વધી છે. રાજ્યની જવાબદારીઓ અને ફરજો વધતા જાય છે, તેથી જાહેર વહીવટનો વ્યાપ વધે છે. જાહેર વહીવટનું મહત્ત્વ શાને કારણે છે? જાહેર વહીવટનું મહત્ત્વ શાને કારણે છે? આપેલા તમામ. તે સરકારનો પાયો છે. તે સમાજમાં પરિવર્તનનું સાધન છે. તે લોકોની જિંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે કાયદાનો અમલ કરવાનું સાધન છે. નીચેના વિધાનો વાંચો. શું સાચું? આપેલા તમામ સાચા છે. રાજ્ય ધારાગૃહ અને ન્યાયતંત્ર વિના અસ્તિત્વ ધરાવી શકે છે. એટલે કે રાજ્ય ધારાગૃહ અને ન્યાયતંત્ર વિના અસ્તિત્વ ધરાવી શકે. રાજ્ય વહીવટી તંત્ર વિના અસ્તિત્વ ન ધરાવી શકે. રાજ્ય લોકોને અનેક સેવાઓ પૂરી પાડે તે જરૂરી છે. સરકારની સફળતાનો આધાર જાહેર વહીવટ છે.
નીચેના વિધાનો વાંચો. કયું વિધાન સાચું છે? આપેલા તમામ. જાહેર વહીવટ છે. જાહેર વહીવટ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઊભી કરે છે. જાહેર વહીવટ છે. જાહેર વહીવટ આર્થિક અસમાનતા દૂર કરવાનું કામ કરે છે. જાહેર વહીવટ છે. જાહેર વહીવટ મનુષ્ય જીવનના દરેક પાસાને સ્પર્શે છે. રાજ્યના વિવિધ કાર્યક્રમો અને નીતિઓનો અમલ જાહેર વહીવટ દ્વારા થાય છે. કૌટિલ્ય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાત કરીએ તો ચાણક્ય છે. ચાણક્ય રાજ્યના કેટલા અંગો ગણાવ્યા છે? 7 અંગો ગણાવ્યા છે. ચાણક્ય રાજ્યના 7 અંગો ગણાવ્યા છે. ચાણક્ય છે. ચાણક્ય રાજ્યના અંગોમાં શાનો સમાવેશ કરેલો છે? ઉપરોક્ત તમામ. સ્વામી અમાત્ય. પહેલું છે સ્વામી, બીજું છે અમાત્ય, ત્રીજું જનપદ, ચોથું દુર્ગ, પાંચમું કોશ, છઠ્ઠું છે દંડ અને સાતમું છે મિત્ર. ચાણક્ય છે. ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન કરવાનું છે? એ અને બી, એટલે કે મંત્રી પરિષદ અને અમાત્યો. ચાણક્ય છે. ચાણક્ય મંત્રી પરિષદ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પહેલું, બીજું. મંત્રી પરિષદમાં જેટલી સંખ્યામાં સભ્યોની જરૂર હોય તેટલા સભ્યો રાખવા. મંત્રી પરિષદના બહુમતી સભ્યો જે કંઈ સૂચવે તે પ્રમાણે રાજાએ કામ કરવું. રાજા છે. રાજા વિશે કૌટિલ્ય શું કહે છે? એટલે કે રાજા વિશે કૌટિલ્ય શું કહે છે? પ્રજાના સુખમાં રાજાનું સુખ રહેલું છે. એટલે કે પ્રજાના સુખમાં રાજાનું સુખ રહેલું છે. પ્રજાહિત કરવામાં રાજાનું પોતાનું હિત થાય છે. રાજાને પોતાને જે કંઈ પ્રિય લાગે તે પોતાનું હિત નથી. પ્રજાને જે પ્રિય લાગે તેમાં જ રાજાનું હિત રહેલું છે. નીચેના વિધાનો વાંચો. કૌટિલ્ય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉપરનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા તમામ. રાજા છે. રાજા રાજ્યનો પગારદાર, એટલે કે રાજા રાજ્યનો પગારદાર નોકર છે. રાજાનું કામ છે. રાજાનું કામ રક્ષા કરવાનું છે. સર્વ પ્રકારના દંડ દેવાનું સામર્થ્ય રાજામાં છે. નાગરિક છે. નાગરિકની ચોરાઈ ગયેલી મિલકત રાજા પાછી ન આપે તો પાછી ન મેળવી આપે તો રાજાએ પોતાની મિલકતમાંથી તે ભરપાઈ કરી આપવી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કયો ખ્યાલ પ્રવર્તે છે? બીજું, ત્રીજું, ચોથું. રાજાથી અન્યાય થઈ જાય તો તેણે પોતાને દંડાધીન કરવું. એટલે કે રાજાથી કોઈ અન્યાય થાય તો તેણે પોતાને દંડાધીન કરવું. રાજાથી અન્યાય થઈ જાય તો તેણે પ્રાયશ્ચિત કરીને પોતાની જાતને સજા કરવી. કાયદાને જીવતો જાગતો રાખવો તે રાજાનો ધર્મ છે. એટલે કે કાયદાને જીવતો જાગતો રાખવો તે રાજાનો ધર્મ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રના સંદર્ભે કયું વિધાન સાચું છે? બીજું ને ત્રીજું. દંડ છે. દંડ જો તીક્ષ્ણ હોય તો તે લોકોનો ઉદ્રેકમાં રાખે છે. ન્યાયાધીશને અભાવે સબળ લોકો દુર્બળ લોકોને ગળી જવા માંડે છે. એટલે કે ન્યાયાધીશને અભાવે સબળ લોકો દુર્બળ લોકોને ગળી જવા માંડે છે. નીચેના વિધાનો વાંચો. કૌટિલ્યના અર્થશાસ્ત્રના સંદર્ભે કયું વિધાન સાચું છે? પહેલું, બીજું. રાજત્વ સહાય સાધ્ય છે. તે એક ચક્રથી કદી પણ ચાલે નહીં. રાજાએ પોતાના સહાધ્યની અમાત્ય પદે નિમવા. અપરાધ છે. અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું છે? કૌટિલ્યે કીધું છે. કૌટિલ્યના મત અનુસાર દંડ છે. દંડને જ્યારે બાજુ પર મૂકવામાં આવે છે ત્યારે મત્સ્ય ન્યાય ઊભો થાય છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના કર્મચારીઓ નાણાંની ઉચાપત કરતા હોવાના કેટલા માર્ગો દર્શાવે છે? 24 માર્ગો દર્શાવ્યા છે.
કોઈ અધિકારી છે, કોઈ અધિકારીના વર્તનને કારણે એટલે કે કોઈ અધિકારીના વર્તનને કારણે નાગરિકને નુકસાન થયું હોય તો તે ભરપાઈ કરવા માટે ચાણક્યે કયો માર્ગ સૂચવ્યો છે? અધિકારી પાસે તે નુકસાન ભરપાઈ કરાવવું. કૌટિલ્યના અર્થશાસ્ત્ર અનુસાર જો રાજ્યનો કર્મચારી રાજ્યના નાણાંનો દુરુપયોગ કરે તો કર્મચારીને દુરુપયોગની તમામ રકમ માટે જવાબદાર ગણવું. ચાણક્ય શાને દોષમુક્ત બાબત ગણે છે? રાજ્યના નાણાંને જે અંગત હિત છે અંગત હિત માટે ઉપભોગ કરે. જે અન્યને રાજ્યના નાણાંનો અંગત હિત માટે ઉપભોગ કરવા દે. જો રાજ્યના નાણાંની ઉચાપત કરે તે ભ્રષ્ટાચાર વિશે ચાણક્ય શું કહે છે? પહેલું અને ચોથું. રાજ્યના કર્મચારી માટે રાજ્યના નાણાંમાંથી થોડુંક પણ ચાખી ના લેવું એ અશક્ય છે. રાજ્યનું ધન છે, રાજ્યના નોકરો ખાઈ ન જાય તે માટે તેને બદલીઓ કરતા રહેવું. રાજા ધર્મ પ્રવર્તક છે એમ કૌટિલ્ય શા માટે કહે છે? એટલે કે તે ન્યાય છે, ન્યાયનું અધિમૂળ છે માટે. કૌટિલ્યના મત મુજબ રાજાનું રાજત્વ શામાં રહેલું છે? દંડમાં રહેલું છે. કૌટિલ્ય શાસન કોને કહે છે? રાજાની આજ્ઞા. કૌટિલ્યના મત અનુસાર રાજાનું કર્તવ્ય શું છે? ઉપરોક્તમાં ધર્મભંગ થતો હોય ત્યારે ધર્મ રક્ષા કરવી. રાજાએ ધર્મભંગની બાબતમાં પોતાનો પુત્ર હોય કે શત્રુ હોય બધાને એક સરખા ગણવા. પ્રજાનું રક્ષણ કરવું. રાજાએ શાને અનુસરીને શાસન કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે? ઉપરોક્ત તમામ. ધર્મ અને વ્યવહાર, ચારિત્ર્ય અને ન્યાય. રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે? ધર્મ. કૌટિલ્યના મતે ધર્મન્યાય એટલે શું? બુદ્ધિ છે, બુદ્ધિની મદદથી અપાતો ન્યાય. કૌટિલ્ય અનુસાર સારા રાજ્ય એટલે કે જનપદનું લક્ષણ શું છે? ઉપરોક્તમાં તેમાં સારા સ્થાનો આવેલા હોય, લોકોને પોતાના જીવન નિર્વાહના સાધનો મળી શકતા હોય, પાણી છે, પાણી માટે વરસાદ પર આધાર ન રાખવો પડતો હોય. કૌટિલ્યના મતે રાજા અને રાજ્ય મળીને શું થાય છે? પ્રકૃતિ એટલે કે રાજત્વ. કૌટિલ્ય કોને અર્થ કહે છે? એને બી. મનુષ્યનો જે વડે નિર્વાહ થાય તે અને જે ભૂમિમાં મનુષ્ય વસે તે ભૂમિ. હવે વાત કરીએ આપણે જાહેર વહીવટનો ક્રમિક વિકાસ. જાહેર વહીવટ માટે અનિશ્ચિતતાનો સમયગાળો કયો કહેવાય છે? 1927 થી લઈને 1937. જાહેર વહીવટની ઉત્ક્રાંતિમાં 1938 થી લઈને 1947નો તબક્કો શાનો છે? સંગઠનાત્મક વિશ્લેષણ. રાજકારણ અને વહીવટ વચ્ચેનો દ્વંદ્વનો તબક્કો કયો છે? 1887 થી લઈને 1926. કયા તબક્કામાં જાહેર વહીવટ વિવિધ વિદ્યાશાખાઓને આવરી લેતો વિષય બન્યો છે? 1971 પછીનો તબક્કો. 1927 થી લઈને 1937ના જાહેર વહીવટના તબક્કામાં કયો ખ્યાલ વિકસ્યો છે? જાહેર વહીવટ એ સંચાલન છે. સંચાલનનું મૂલ્યમુક્ત વિજ્ઞાન છે. જાહેર નીતિનો દૃષ્ટિકોણ.
એટલે કે જાહેર નીતિનો દૃષ્ટિકોણ જાહેર વહીવટમાં કયા તબક્કામાં વિકસ્યો છે? 1971 પછીનો. જાહેર વહીવટના આરંભના તબક્કામાં કયો મુદ્દો મહત્વનો છે? વહીવટ અને રાજકારણ છે. વહીવટ અને રાજકારણને અલગ પાડો. વહીવટ અને રાજકારણને અલગ પાડવા. જાહેર વહીવટમાં કયો તબક્કો ઓળખની કટોકટીનો છે? 1948 થી લઈને 1970 સુધીનો. નૂતન જાહેર વહીવટનો શબ્દ પ્રયોગ જાહેર વહીવટના વિકાસના કયા તબક્કામાં થવા માંડ્યો? 1971 પછી. વિવિધ વિષયોના નિષ્ણાતોની જરૂરિયાત જાહેર વહીવટમાં કયા તબક્કામાં વધી હતી? 1971 પછી. મૂલ્યો કે ધોરણો અનિવાર્ય તથા જાહેર વહીવટમાં આવે છે એવું જાહેર વહીવટના કયા તબક્કામાં પ્રસ્થાપિત થયું હતું? 1938 થી લઈને 1947. જાહેર વહીવટના અભ્યાસમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ જરૂરી હોવાનું તેના કયા તબક્કામાં સમજાવવામાં આવ્યું છે? 1938 થી લઈને 1947. જાહેર વહીવટમાં વૈવિધ્ય કયા તબક્કામાં આવ્યું છે? 1971 પછી. જાહેર વહીવટ એક વિજ્ઞાન છે એવો ખ્યાલ કયા તબક્કામાં વિકસ્યો હતો? 1887 થી લઈને 1926. કોના પુસ્તક છે? પ્રિન્સિપલ્સ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન થી જાહેર વહીવટના બીજા તબક્કાની શરૂઆત થઈ હતી. W.F. વિલોગબી. નીતિ ઘડતરમાં વહીવટ મહત્વની ભૂમિકા ભજવે છે એ ખ્યાલ જાહેર વહીવટના કયા તબક્કામાં ઊભો થયો હતો? 1971 પછી. જાહેર વહીવટમાં માનવ સંબંધોનો અભિગમ કયા તબક્કામાં પ્રચલિત બન્યો હતો? 1938 થી લઈને 1947. જાહેર વહીવટનું સ્વરૂપ છે. જાહેર વહીવટનું સ્વરૂપ રાજકીય છે અને તેની રાજકીય ભૂમિકા છે એવો ખ્યાલ કયા તબક્કામાં પ્રચલિત થયો હતો? 1938 થી લઈને 1947. 1938 થી લઈને 1947ના તબક્કામાં જાહેર વહીવટ અંગે કયો મહત્વનો ખ્યાલ ઉદ્ભવ્યો હતો? આપેલા તમામ. જાહેર વહીવટ નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વહીવટી વર્તનમાં પર્યાવરણની અસરો હોય છે. જાહેર વહીવટને રાજકારણથી અસર કરી શકાય નહીં. જાહેર વહીવટ માત્ર રાજકીય નીતિ વિષયક નિર્ણય પ્રક્રિયા સાથે સંબંધિત નથી. જાહેર વહીવટના સિદ્ધાંતો છે. જાહેર વહીવટના સિદ્ધાંતોનો અર્થ રાજકારણ છે. રાજકારણનો સિદ્ધાંત પણ છે એવું કયા તબક્કામાં કહેવામાં આવ્યું હતું? 1948 થી લઈને 1970. 1948 થી લઈને 70ના તબક્કા દરમિયાન જાહેર વહીવટમાં કયો મુદ્દો ઉપસી આવ્યો હતો? આપેલા તમામ. નૂતન માનવ સંબંધ અભિગમ, તુલનાત્મક જાહેર વહીવટ, જાહેર નીતિની હિમાયત અને જૈવ પર્યાવરણીય અભિગમની હિમાયત. લોકોની પસંદગીનો અભિગમ. જાહેર વસ્તુઓ અને સેવાઓની પસંદગીમાં બજારની પદ્ધતિ નિષ્ફળ જવાનું કારણ શું છે? જાહેર વસ્તુઓ અને સેવાઓના લાભ કે ખર્ચમાંથી કોઈને વંચિત રાખી શકાતા નથી. નીચેનામાંથી વિધાનોમાંથી શું સાચું છે? આપેલા તમામ. જાહેર વસ્તુની કોઈ કિંમત હોતી નથી. જાહેર વસ્તુની પસંદગી જાણવા રાજકીય પ્રક્રિયા જાણવી પડે છે. જાહેર વસ્તુના ઉત્પાદન અંગે બજારના સંકેતો મળતા નથી. જાહેર વસ્તુ અંગે લોકોની પસંદગી છે. લોકોની પસંદગીનો સાચો ક્રમ જાણી શકાતો નથી. મરજિયાત વિનિમયનો સિદ્ધાંત શું કહે છે? જાહેર વસ્તુનું પ્રમાણ ત્યાં નક્કી થાય કે જ્યાં લોકો છે, જ્યાં લોકોની એ વસ્તુ છે. વસ્તુની માંગ અને ખર્ચ
ઉઠાવવાની તૈયારી સરખા થાય. સમાજમાં અલૌકિક શક્તિ ધરાવનાર કોઈક વ્યક્તિ છે કે જે જાહેર વસ્તુઓ વિશેની લોકોની પસંદગી જાણે છે. એમ કોણે કહ્યું છે? પોલ સેમ્યુએલ્સન. જાહેર વસ્તુઓની પસંદગી અંગેનો મરજિયાત વિનિમયનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એરિક લિન્ડહોલે આપ્યો. લોકો જાહેર વસ્તુઓની સાચી પસંદગી વ્યક્ત કરતા હોતા નથી એમ કોણ માને છે? પોલ સેમ્યુએલ્સન. કોના સિદ્ધાંતમાં એમ સમજાવવામાં આવ્યું છે કે જાહેર વસ્તુઓની પસંદગી ખાનગી વસ્તુઓની જરૂરિયાતોથી સ્વતંત્ર રીતે થાય છે? એરિક લિન્ડહોલ. જાહેર વસ્તુઓના કિસ્સામાં પ્રાપ્ત થઈ શકે તેવા શ્રેષ્ઠ પરમ સુખનો ખ્યાલ કોણે આપ્યો હતો? પોલ સેમ્યુએલ્સને આપ્યો હતો. જાહેર વસ્તુઓની લોક પસંદગીની બાબતમાં નીચેનામાંથી કયું સાચું છે? આપેલા તમામ. મતદાન કરનાર વ્યક્તિ ખાનગી હિતને બદલે સમગ્ર સમાજનું હિત ધ્યાનમાં લેશે. જાહેર વસ્તુઓની જરૂરિયાતનો અનુભવ દરેક વ્યક્તિનો અલગ હોય છે. મતદાન કરીને લોકો જાહેર સેવાઓમાં પોતાની પસંદગી અભિવ્યક્ત કરે છે. મતદાન કરીને લોકો જાહેર સેવાઓ માટેની પસંદગી વ્યક્ત કરે છે. જાહેર વસ્તુમાંથી વ્યક્તિને થતો ખાનગી લાભ માપી શકાય છે. જાહેર વસ્તુઓના લોક પસંદગીના અભિગમ વાંચો. માંથી કયું સાચું છે? આપેલા તમામ. બહુમતીથી જાહેર વસ્તુઓની સાચી અને યોગ્ય પસંદગી વ્યક્ત થાય છે એવું જ નથી. જાહેર વસ્તુઓમાંથી જેટલો લાભ પ્રાપ્ત થાય એટલો કરબોજ ઉઠાવવા નાગરિક તૈયાર થાય અને એટલું જ જાહેર ખર્ચ થાય છે. જાહેર વસ્તુથી કોઈ વ્યક્તિને લાભ ના થાય પણ સમગ્ર સમાજને લાભ થાય એમ બંને. જાહેર વસ્તુઓની પસંદગી ચૂંટણીથી વ્યક્ત થાય છે એમ સ્વીકારીએ તો મતદાન ખાનગી હિતથી પ્રેરાઈને થાય છે એમ સ્વીકારવું પડે પણ એવું નથી. હોવર્ડ આર બોવેનના લોક પસંદગીના સિદ્ધાંતમાં શું કહેવાયું છે? હોવર્ડ આર બોવેનના લોક પસંદગીના સિદ્ધાંતમાં શું કહેવાયું છે? કર ભરનાર ગ્રાહક જાહેર વસ્તુ અંગેની પોતાની પસંદગી વ્યક્ત કરે છે. જાહેર વસ્તુનું ઉત્પાદન ખર્ચ એના ઉત્પાદન માટે ખાનગી વસ્તુના જતા કરવા પડેલા ઉત્પાદનની બરાબર હોય છે. જાહેર વસ્તુમાંથી પોતાને મળતા લાભનું લોકો જાતે મૂલ્યાંકન કરે છે. આર. એ. મસગ્રેવનના જાહેર વસ્તુઓ અંગેના લોક પસંદગીના સિદ્ધાંતમાં શું કહેવામાં આવ્યું છે? ઉપરોક્ત તમામ. જાહેર વસ્તુઓની પસંદગી માટે શ્રેષ્ઠ કહી શકાય એવો એક જ ઉકેલ નથી પણ અનેક ઉકેલો છે. જાહેર વસ્તુઓની પસંદગી માટે રાજકીય પ્રક્રિયા ઉપર આધાર રાખવો પડે છે. જાહેર વસ્તુઓની જોગવાઈ કરીને સમાજમાં લોકકલ્યાણમાં વધારો કરવો એ નિર્ણય આર્થિક નથી. એરિક ડિનહોલના સિદ્ધાંતમાં જાહેર વસ્તુઓની લોક પસંદગી વિશે શું કહે છે? સામાજિક વસ્તુ કે જાહેર વસ્તુ સેવા માટે લોકો પોતાને પ્રાપ્ત થતા લાભ પ્રમાણે કરબોજ ઉઠાવવા તૈયાર હોય છે. જાહેર વસ્તુના ઉત્પાદનનું પ્રમાણ ત્યાં નક્કી થાય છે કે જ્યાં લોકોની એ વસ્તુની માંગ અને ખર્ચ ઉઠાવવાની તૈયારી સરખા છે. નાગરિકો પરસ્પર સોદા કરીને પોતાનો લાભ મહત્તમ કરે છે. ખાનગી વસ્તુ માટે જે ભૂમિકા
જે ભૂમિકા વસ્તુની કિંમત ભજવે છે તે જ ભૂમિકા જાહેર વસ્તુ માટે કરવેરા ભજવે છે. જાહેર વસ્તુ છે એટલે કે જાહેર વસ્તુઓ અંગેના લોક પસંદગીના અભિગમમાં મૂળભૂત ધારણા કઈ છે? વ્યક્તિઓ રાજકીય પ્રવૃત્તિમાં પણ આર્થિક પ્રવૃત્તિની જેમ જ તેમનું અંગત હિત વધે એ રીતે વર્તતી હોય છે. લોક પસંદગીના અભિગમમાં જાહેર વસ્તુઓ માટે શું નક્કી થાય છે? જાહેર ખર્ચ નક્કી થાય છે. હવે વાત કરીએ આપણે ઉદારીકરણના પડકારો. શાને કારણે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે પડકારો ઊભા થયો છે? વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ. જાહેર વહીવટમાં ઉદારીકરણના યુગમાં કઈ નવી વાત જોવા મળે છે? ઉપરોક્તમાં જાહેર ખાનગી ભાગીદારી, રાજકીય અર્થતંત્ર, ટેકનિકલ કાર્યક્ષમતાની જરૂરિયાત. ઉદારીકરણમાં જાહેર વહીવટની ભૂમિકા શી રહી છે? બજારનું નિયમન કરવું. ઉદારીકરણને લીધે જાહેર વહીવટ ઉપર શી અસર થાય છે? ઉપરોક્તમાં જાહેર ક્ષેત્રમાં સ્પર્ધા, સરકારી કાર્યોમાં લોકોની ભાગીદારી, સરકારી કામોમાં પારદર્શિતા. ઉદારીકરણને પરિણામે જાહેર વહીવટમાં શાનો પડકાર ઊભો થયો છે? સરકારી તંત્રને પ્રતિભાવાત્મક બનાવવું, જાહેર વહીવટમાં ઉત્તરદાયિત્વ ઊભું કરવું, જાહેર વહીવટમાં ઇન્ફોટેકનો ઉપયોગ કરવો. નીચેનામાંથી કઈ બાબત ઉદારીકરણ છે? ઉદારીકરણને પરિણામે જાહેર વહીવટમાં ઊભી થઈ છે? ઉપરોક્તમાં વિવિધ વિષયોમાં વિશેષીકરણ, કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો, જાહેર નીતિઓમાં ફેરફાર ક્ષમતા. ઉદારીકરણને લીધે જાહેર વહીવટ સામે કેવો પડકાર ઊભો થાય છે? ઉપરોક્તમાં વૈશ્વિક મંદીના સમયમાં જાહેર ખર્ચમાં વધારો કરવો, આયાત મોંઘી બને તો ફુગાવાને નિયંત્રણમાં રાખવો, વિનિમય દરમાં મોટી ઉથલપાથલને ટાળવી. ઉદારીકરણને પરિણામે જાહેર વહીવટ સામે નીચેનામાં કયા પડકારો ઊભા થાય છે? આપેલા તમામ. ખાનગી કંપનીઓ ગ્રાહકનું શોષણ ન કરે તે જોવું. ઉત્પાદકો પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાવે તે જોવું. સામાન્ય ભાવ સપાટીમાં અતિશય વધારો ના થાય તેવું ધ્યાને રાખવું. લોકોને ઉત્પાદન અને વપરાશ માટે શક્ય તેટલી વધારે સ્વતંત્રતા આપવી. જાહેર વહીવટ સામે ઉદારીકરણને લીધે કેવા પડકાર ઊભો થાય છે? આપેલા તમામ. ખાનગી ક્ષેત્ર કોઈ વસ્તુ કે સેવાના બજારોમાં ઇજારો ઊભો ન થાય તે જોવું. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ના થાય તે જોવું. અસમાનતા ઘટાડવા માટે પ્રયાસો કરવા. કંપનીઓ કાયદાનું પાલન કરે તે જોવું. ઉદારીકરણને પરિણામે જાહેર વહીવટ સામે કયો પડકાર ઊભો થાય છે? આપેલા તમામ. જાતે જ સેવા પૂરી પાડવાને બદલે સેવા પૂરી પડાય તે જોવું. જે પ્રવૃત્તિઓ ખાનગી ક્ષેત્ર કરી શકે તેવું ખાનગીકરણ કરવું. સ્થાનિક જૂથો તેમની સમસ્યાઓ જાતે ઉકેલે તેમ કરવા માટે તેમનું સશક્તિકરણ કરવું. સરકારી સંસ્થાઓ પ્રવૃત્તિઓ હાથ ધરે તેને બદલે બિનસરકારી સંગઠનો તે અસરકારક રીતે હાથ ધરે તે જોવું. જાહેર વહીવટ સામે કયા પડકાર ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને લીધે ઊભો થયો છે? ઉપરોક્ત તમામ. બહુરાષ્ટ્રીય કંપનીઓને રાજ્ય ઉપર હાવી ન થવા દેવી. ધંધાકીય શાસન વ્યવસ્થા કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવી. રાજ્યની નીતિઓ ઉપર કંપનીઓનો પ્રભાવ વધવા ન દેવો.
ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ સામે એટલે કે ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટ માટે કયો પડકાર ઊભો થયો છે? વહીવટી સંગઠનમાં વલણો, મૂલ્યો અને માળખા ઉપર ધ્યાન આપવું. શાસન વ્યવસ્થામાં વિકેન્દ્રીકરણ ઊભું કરવું. માનવ અધિકારોનું જતન થાય તેવી વ્યવસ્થા ઊભી કરવી. જાહેર વહીવટ માટે ઉદારીકરણના યુગમાં સૌથી મોટો પડકાર કયો ઊભો થાય છે? બજારના પરિબળો સામે રાજ્યની ભૂમિકાને પણ મજબૂત બનાવવી. ભારતમાં ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી પછી રાજ્યની ભૂમિકા શી થઈ છે? બી ને સી. બજારના નિયમનકાર બનાવવાની અને બજારમાં સ્પર્ધા જળવાઈ રહે તે જોવાની. ઉદારીકરણના યુગમાં જાહેર વહીવટની ભૂમિકા શું છે? લોકોને ઉત્પાદન માટે સ્વતંત્રતા આપવી, ઉત્પાદન ઉપરના અંકુશો દૂર કરવા અને વેપાર આડેના અવરોધો દૂર કરવા અને હરીફાઈ ઊભી કરવી.